ભારતનું બંધારણ આજે વાત કરીશું ભાગ 8 અને ભાગ 8 માં જોઈશું પંચાયતી રાજના અગાઉ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો સાથે ગોળમેજી પરિષદ વિશે પણ જાણીશું। ભારતની રાજનીતિમાં પ્રથમ મહિલાઓ કોણ રહી ચૂકી છે તે મહિલા વિશે પણ પરિચિત થઈશું અને છેલ્લે વિવિધ સંસ્થાઓ વિશે પણ પરિચિત થઈશું। તો ચાલો નિહાળીએ વિડિયો। સૌપ્રથમ જોઈશું પંચાયતી રાજના અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે। આપણા દેશમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આપણા દેશમાં પંચાયતી રાજની સ્થાપના ઈસવીસન 1958 થી કરવામાં આવી હતી। કઈ સમિતિના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી હતી? બળવંતરાય મહેતા સમિતિના અહેવાલ પ્રમાણે। પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઈ હતી? રાજસ્થાન અને આંધ્રપ્રદેશ। ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? ઈસવીસન 1963 થી પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં કરવામાં આવ્યો। પંચાયતના વડાને શું કહે છે? સરપંચ। ગ્રામ પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? તલાટી કમ મંત્રી। ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 8। ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 16। તાલુકા પંચાયતના વડાને શું કહેવાય? તાલુકા પ્રમુખ। તાલુકા પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? તાલુકા વિકાસ અધિકારી। તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 16। તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 32। જિલ્લા પંચાયતના વડાને શું કહે છે? જિલ્લા પ્રમુખ। જિલ્લા પંચાયતમાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારી। જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 32। જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 52। ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ? 3000 થી 25000। નગરપાલિકામાં વસ્તી સંખ્યા કેટલી હોય છે? 25000 થી વધુ 3 લાખથી ઓછી। 3 લાખથી વધુ વસ્તી ધરાવતી સંસ્થાને શું કહે છે? મહાનગરપાલિકા। મહાનગરપાલિકાના વડાને શું કહેવાય? મેયર। મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલા ટકા બેઠકો અનામત છે? 1/2 એટલે કે 50%। નગરપાલિકાના વડાને શું કહે છે? નગરપાલિકા પ્રમુખ। ગુજરાતમાં કુલ કેટલા મહાનગરપાલિકાઓ આવેલી છે? કુલ 8। મહાનગરપાલિકાનો વહીવટ કોણ કરે છે? મ્યુનિસિપલ કમિશનર। મહાનગરપાલિકાને શું કહે છે? મ્યુનિસિપલ કોર્પોરેશન। નગરપાલિકાને શું કહેવાય? મ્યુનિસિપાલિટી। મહાનગરપાલિકાના સભ્યોને શું કહે છે? કોર્પોરેટર। મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? 51। મહાનગરપાલિકાની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 129। ત્રિસ્તરીય રાજમાં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? 21 વર્ષ હોવા જરૂરી છે। હવે જોઈશું ભારતની રાજનીતિમાં પ્રથમ મહિલાઓ કોણ રહી ચૂકી છે। સૌપ્રથમ રાષ્ટ્રપતિ હતા પ્રતિભા પાટીલ। વડાપ્રધાનમાં ઇન્દિરા ગાંધી। કેબિનેટ મંત્રી રાજકુમારી અમૃત કૌર। લોકસભા અધ્યક્ષ મીરા કુમાર। સૌપ્રથમ મહિલા વિદેશી મંત્રી કોણ હતા? શ્રીમતી સુષ્મા સ્વરાજ। મહિલા સાંસદ રઘાબાઈ સુબ્રમણ્યમ। કોંગ્રેસ અધ્યક્ષ એની બેસન્ટ। સુપ્રીમ કોર્ટની મહિલા જજ ફાતિમા બીબી। રાજ્યપાલ જોઈશું રાજ્યની સ્થિતિએ તો રાજ્યની સ્થિતિમાં સૌપ્રથમ ઉત્તર પ્રદેશમાં સરોજિની નાયડુ જે સૌપ્રથમ મહિલા રાજ્યપાલ રહી ચૂક્યા છે। મુખ્યમંત્રીમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશમાં હતા જેઓનું નામ છે સુચેતા કૃપલાણી। તે જ પ્રમાણે મંત્રી વિજયા લક્ષ્મી પંડિત તે પણ ઉત્તર પ્રદેશ। વિધાનસભાના અધ્યક્ષ શાનો દેવી જેઓ પંજાબમાં વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે। હાઈકોર્ટની પ્રથમ મહિલા જજ તરીકે લીલા શેઠ જે હિમાચલ પ્રદેશ ક્ષેત્રમાં પ્રથમ મહિલા જજ રહી ચૂક્યા છે।
અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા છે નિર્જા ભનોટ. હવે જોઈશું મિત્રો ગોળમેજી પરિષદ વિશે. પ્રથમ ગોળમેજી પરિષદની માહિતી લઈએ તો તેનો સમય છે 12 ડિસેમ્બર 1930 થી 13 જાન્યુઆરી 1931 સુધી. તેનું સ્થાન છે લંડન. 31 દિવસનું મિત્રો આ સંમેલન ચાલેલું. સભ્ય સંખ્યા હતી તેમાં 89. તેનું ઉદ્ઘાટન બ્રિટનના રાજા જ્યોર્જ પાંચમાએ કર્યું હતું અને તેના અધ્યક્ષ બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ હતા. હવે વાત કરીશું બીજી ગોળમેજી પરિષદ વિશે. તેનો સમયગાળો છે 7 સપ્ટેમ્બર 1931 થી 1 ડિસેમ્બર સુધી, જેનું સ્થળ છે લંડન. કોંગ્રેસના પ્રતિનિધિ ગાંધીજી. ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. હવે વાત કરીએ ત્રીજી ગોળમેજી પરિષદ વિશે તો સમયગાળો છે 17 નવેમ્બર 1932 થી 24 ડિસેમ્બર સુધી, જેનું સ્થળ હતું લંડન અને તેના સદસ્યની સંખ્યા હતી 96. સાથે તેનો નિર્ણય હતો ભારત સરકાર અધિનિયમ 1935નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો. હવે મિત્રો વાત કરીએ વિવિધ સંસ્થાઓ વિશે. તો સૌપ્રથમ છે આયોજન પંચ. તો આ આયોજન પંચની સ્થાપના 15 માર્ચ 1950માં કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ છે વડાપ્રધાન. ત્યારબાદ વાત કરીએ નીતિ પંચ. તો નીતિ પંચની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ છે વડાપ્રધાન. ત્યારબાદ રાષ્ટ્રીય વિકાસ પરિષદ. તેની સ્થાપના 1952માં કરવામાં આવી છે. તેના અધ્યક્ષ છે વડાપ્રધાન. કાયદા પંચ. તો કાયદા પંચની સ્થાપના ઈસવીસન 1955માં કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ છે બલવીરસિંહ, જે 21મી મુદતના અધ્યક્ષ રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. આ સંસ્થાની સ્થાપના 1993માં કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ છે HL દત્તુ. રાષ્ટ્રીય મહિલા આયોગ સંસ્થા. આ સંસ્થાની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ છે વિજયા રાહટકર. રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ. આ સંસ્થાની સ્થાપના 1993માં કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ છે ઇકબાલસિંહ લાલપુરા. રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગ. આ સંસ્થાની સ્થાપના 2007માં કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ છે સ્તુતિ નારાયણ કક્કર. તો મિત્રો આજે આપણે વાત કરી ભારતના બંધારણ વિશે, તેમાં વિવિધ 4 ટોપિક વિશે ચર્ચા કરી. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો વિડીયોની PDF, વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. ધન્યવાદ.